આધાર કાર્ડમાં સરનામું બદલવું આ કામ કેટલું માથાનો દુખાવો બની શકે છે નહીં? પણ સારા સમાચાર એ છે કે લાંબી લાઈનો અને કાગળની માથાકૂટ હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે. એક નવી મોબાઈલ એપ્લિકેશનથી આ કામ એકદમ સહેલું થઈ ગયું છે અને આજે આપણે એ જ શીખવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ. આધારમાં સરનામું બદલાવું છે? આ સવાલ મનમાં આવતા જ પેલી લાંબી લાઈનો અને ધક્કામુક્કી યાદ આવી જાય, ખરું ને? પણ જરા વિચારો, જો આ બધું જ કામ ઘરે બેઠા આરામથી પોતાના ફોન પર જ થઈ જાય તો? જી હા, હવે એ બધી ચિંતા છોડી દો, કારણ કે આખી પ્રોસેસ હવે થઈ ગઈ છે એકદમ સરળ, સુપરફાસ્ટ અને હા, સૌથી અગત્યનું, બિલકુલ સુરક્ષિત. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે શક્ય બન્યું. તો સવાલ એ થાય કે આ નવી રીતમાં એવું તે શું ખાસ છે? જૂની પદ્ધતિ કરતાં આ કેટલી અલગ છે? ચલો જરા ઊંડાણમાં સમજીએ. જુઓ, ફરક તો જમીન આસમાનનો છે. એક બાજુ હતી લાંબી કતારો, કાગળના ઢગલા અને બાયોમેટ્રિક સેન્ટરના ધક્કા. અને હવે આ બધું જ કામ થાય છે ઘરે બેઠા, પોતાના ફોનથી. બસ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફેસ સ્કેન કરો. કામ પૂરું. આ બધાનો જાદુ છે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી. આમાં શું થાય છે? બસ ફોનનો કેમેરો ચહેરો સ્કેન કરીને ખાતરી કરી લે છે કે આ કામ કરનાર વ્યક્તિ સાચી છે. એટલે હવે ફિંગરપ્રિન્ટ આપવા માટે ક્યાંય જવાની જરૂર જ નથી. સિક્યોરિટી પણ અને સુવિધા પણ. ચાલો તો પછી હવે જરા પ્રેક્ટિકલ વાત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ એપમાં લોગિન કેવી રીતે કરવું. પ્રોસેસ એકદમ સીધી સાધી છે. સૌથી પહેલાં પ્લે સ્ટોર પરથી ઓફિશિયલ આધાર એપ ડાઉનલોડ કરી લો. પછી 12 આંકડાનો આધાર નંબર નાખો. એ પછી ફેસ સ્કેન થશે. બસ એકવાર આંખ પલકાવવાની છે. અને છેલ્લે એક પિન સેટ કરી લો જેથી બીજી વાર લોગિન કરવું સહેલું રહે. બસ થઈ ગયું. અને હવે સાંભળો સૌથી મોટી અને કામની વાત. આમાં લોગિન કરવા માટે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો ફરજિયાત નથી. જી હા, તમે સાચું સાંભળ્યું. કોઈ પણ ચાલુ મોબાઈલ નંબરથી લોગિન થઈ શકે છે. આ તો ઘણા લોકો માટે બહુ મોટી રાહતની વાત છે. ઓકે, તો લોગિન તો થઈ ગયું. હવે મુખ્ય કામ પર આવીએ, એટલે કે સરનામું અપડેટ કરવાની અસલી પ્રોસેસ. આના માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને તેને તૈયાર કેવી રીતે કરવા? ચાલો એ સમજીએ. શરૂઆત કરવા માટે સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે એક વેલિડ પ્રૂફ ઓફ એડ્રેસ, એટલે કે સરનામાનો કોઈ માન્ય પુરાવો. આના વગર ગાડી આગળ નહીં વધે. તો કયા ડોક્યુમેન્ટ્સ ચાલી શકે? લિસ્ટમાં ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, અરે નરેગા જોબ કાર્ડ કે પછી ઘરનું વીજળી, પાણી કે ટેલિફોનનું બિલ પણ ચાલશે. હવે એક બહુ જ અગત્યની ટીપ, ખાસ ધ્યાન આપજો. જો કોઈ ડોક્યુમેન્ટમાં આગળ અને પાછળ બંને બાજુ માહિતી હોય, જેમ કે વોટર આઈડીમાં હોય છે, તો બંને બાજુનો ફોટો પાડીને એને એક જ PDF ફાઇલમાં ભેગી કરી દેજો. જો અધૂરું ડોક્યુમેન્ટ અપલોડ થયું તો અરજી રિજેક્ટ થઈ શકે છે, એટલે આ ભૂલ ન કરતા. ચાલો, ડોક્યુમેન્ટ પણ તૈયાર છે. હવે આવે છે વિગતો ભરવાનો વારો. અહીંયા થોડી સાવધાની રાખવી જરૂરી છે. જે નવું સરનામું છે એની બધી વિગતો જાતે જ મેન્યુઅલી ટાઈપ કરવાની છે. અને એક વાત ગાંઠ બાંધી લેજો, જે પણ લખો એ અપલોડ કરેલા ડોક્યુમેન્ટ સાથે અક્ષરે અક્ષર મેચ થવું જોઈએ. જરા પણ ભૂલ હશે તો અરજી અટકી શકે છે. અહીંયા એક મસ્ત ફીચર છે. જેવો પિનકોડ નાખવામાં આવશે એટલે પોસ્ટ ઓફિસ, જિલ્લો અને રાજ્ય જેવી માહિતી તો સિસ્ટમ આપમેળે જ ભરી દેશે. એટલે સમય પણ બચશે અને ભૂલ થવાની શક્યતા પણ ઓછી. બધી વિગતો ભરાઈ જાય પછી એક પ્રિવ્યૂ દેખાશે. આમાં જોઈ શકાય છે કે સરનામું અંગ્રેજીમાં કેવું લાગશે અને એનું હિન્દીમાં ઓટોમેટિક ટ્રાન્સલેશન પણ દેખાશે. અને અહીંયા આવે છે બીજી એક કામની ટીપ. સિસ્ટમ જે હિન્દીમાં સરનામું બતાવે છે એ ઓટો જનરેટેડ હોય છે, એટલે એમાં ક્યારેક જોડણી કે માત્રાની ભૂલ હોઈ શકે છે. તો શું કરવાનું? બાજુમાં એડિટ બટન હશે, એના પર ક્લિક કરીને જાતે જ સાચું સરનામું સુધારી શકાય છે. આ જરૂર કરી લેજો. ચાલો, લગભગ બધું કામ પતી ગયું. હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા સ્ટેજ પર, ફાઇનલ વેરિફિકેશન, પેમેન્ટ અને કન્ફર્મેશન. બધી વિગતો બરાબર ભરી છે અને ચેક કરી લીધી છે એની ખાતરી કરવા માટે અને અરજી સબમિટ કરવા માટે છેલ્લી વાર ફેસ સ્કેન કરવું પડશે. આ એક પ્રકારની ફાઇનલ સહી જેવું છે. આખી સર્વિસ માટે એક નાનકડી ફી રાખવામાં આવી છે, ફક્ત ₹75.
અને હા, આ ₹75 પણ ત્યારે જ ચૂકવવાના છે જ્યારે ફાઇનલ ફેસ સ્કેન અને વેરિફિકેશન સફળ થઈ જાય. એ પહેલાં નહીં. એટલે સિસ્ટમ પહેલાં ખાતરી કરશે કે બધું બરાબર છે અને પછી જ પેમેન્ટ માટે પૂછશે. પેમેન્ટ થઈ જાય એટલે અરજી સબમિટ થઈ ગઈ સમજો. ત્યાર પછી એ બેકગ્રાઉન્ડમાં વેરિફિકેશન અને વેલિડેશન પ્રોસેસમાંથી પસાર થશે, જ્યાં અધિકારીઓ એને ચેક કરશે. અને બધું બરાબર હશે એટલે કમ્પ્લીટેડનું સ્ટેટસ દેખાશે. મતલબ કે સરનામું અપડેટ થઈ ગયું છે. પેમેન્ટ પૂરું થાય એટલે એક એક્નોલેજમેન્ટ સ્લિપ એટલે કે પહોંચ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. એ જરૂર ડાઉનલોડ કરી લેજો. એમાં એક સર્વિસ રિક્વેસ્ટ નંબર એટલે કે SRN લખેલો હશે. આ નંબરથી ભવિષ્યમાં અરજીનું સ્ટેટસ ચેક કરી શકાશે. તો જોયું, કેટલી સરળતાથી હવે આધારમાં સરનામું બદલી શકાય છે. આ જોઈને એક સવાલ જરૂર થાય કે ડિજિટલ ઇન્ડિયાના આ સફરમાં આપણું આગલું પગલું શું હશે? એવી કઈ નવી સુવિધા આવશે જે આપણા જીવનને આનાથી પણ વધુ સરળ બનાવશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?